પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમની સમજૂતી। વધતી પેદાશના બે કારણો આપી શકાય। એક, સ્થિર સાધનની સરખામણીમાં અસ્થિર સાધનનું પ્રમાણ શરૂઆતમાં બહુ ઓછું હોય છે। એટલે કે આપણું જે સ્થિર સાધન છે એ કયા છે તો કે જમીન, મૂડી અને નિયોજક છે એ સ્થિર સાધન છે, અને અસ્થિર સાધન એ શ્રમ છે। તો શરૂઆતમાં આ સ્થિર સાધનની સરખામણીમાં તુલનાએ અસ્થિર સાધન શ્રમનું પ્રમાણ શરૂઆતમાં બહુ જ ઓછું હોય છે। એટલે શું થાય છે કે સ્થિર સાધન જે છે જમીન, મૂડી અને નિયોજક એનો પૂરો ઉપયોગ થતો નથી, એની ક્ષમતા પ્રમાણે એ સાધનનો પૂર્ણ આપણે ઉપયોગ કરી શકતા નથી। પણ અસ્થિર સાધન શ્રમનું પ્રમાણ જેમ જેમ વધારતા જાય છે, જેમ વધે છે તેમ સ્થિર સાધનનો પૂરો અને અસરકારક ઉપયોગ છે એ શક્ય બને છે। એટલે પછી શરૂઆતમાં જેમ આપણે આનું પ્રમાણ વધારતા જઈએ, અસ્થિર સાધનનું પ્રમાણ સ્થિર સાધન પર જેમ જેમ વધારતા જઈએ તો તેમ શરૂઆતમાં પછી શું થશે તો આ સ્થિર સાધનનો અસરકારક ઉપયોગ છે એ શક્ય બનશે, અને એના કારણે કુલ ઉત્પાદન છે એ વધશે અને ઝડપથી વધે છે। તો એક કારણ આ છે। બીજું કારણ છે અસ્થિર સાધનનું પ્રમાણ શ્રમ જેમ વધે છે તેમ વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજનનો વધુ લાભ લઈ શકાય છે, અને શ્રમિકોને તેમની રુચિ અને શક્તિ મુજબ કામ આપી શકાય છે। શરૂઆતમાં જે શ્રમિકોનું પછી પ્રમાણ વધશે 1, 2, 3 આપણે જે શ્રમિકોનું પ્રમાણ વધારતા જઈશું તેમ પછી આપણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો પણ એના કારણે પ્રાપ્ત થાય છે। એટલે દરેક શ્રમિકોને આપણે એની પસંદગી પ્રમાણેનું કામ છે સોંપી શકીએ, એની કાર્યક્ષમતા મુજબનું કામ સોંપી શકીએ છીએ। એટલે જ્યારે શ્રમિકને પોતાની પસંદગીનું, એની પોતાની કાર્યક્ષમતા મુજબ જો કામ એને પ્રાપ્ત થાય તો એની સીમાંત ઉત્પાદકતા છે એ વધતી હોય છે, અને એના કારણે કુલ ઉત્પાદનમાં શું થાય છે વધારો થાય છે। એટલે પછી આપણે શ્રમિકોનું પ્રમાણ જેમ જેમ વધે છે, એટલે અસ્થિર સાધનનું પ્રમાણ, શ્રમનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ આપણને વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજનના લાભો આ રીતે પ્રાપ્ત થાય છે, અને પણ કુલ ઉત્પાદનમાં શું થાય છે વધારો થાય છે। તો આ બે કારણો છે વધતી પેદાશ માટેના। વધતી પેદાશનો જે તબક્કો હોય છે એના માટે આ બે કારણો જવાબદાર છે એમ આપણે કહી શકીએ। પછી આપણે જોયું કે પેદાશ ઘટે પણ છે, તો ઘટતી પેદાશના પણ બે કારણો આપણે અહીં આપી શકીએ। પહેલું છે, હવે અસ્થિર સાધનનું પ્રમાણ જેમ જેમ આપણે વધારતા જઈશું પછી શું થશે કે હવે સ્થિર સાધનની સરખામણીમાં અસ્થિર સાધનનું પ્રમાણ કેવું થઈ જશે વધી જશે, અને એટલે અસ્થિર સાધનનો પૂરો ઉપયોગ થતો નથી। એટલે સ્થિર સાધનની તુલનાએ અસ્થિર સાધનનું પ્રમાણ જરૂરિયાત કરતાં કેવું થઈ જશે વધી જશે। એટલે સ્થિર સાધન પર અસ્થિર સાધનનો બોજ જે છે એ વધી જશે, એટલે આ અસ્થિર સાધનનો જે છે એ પૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી। કેમ તો કે અસ્થિર સાધનની તુલનાએ સ્થિર સાધનનું પ્રમાણ છે એ કેવું લાગે છે ઓછું રહે છે। એટલે અસ્થિર સાધનનો ઉપયોગ કરવા માટે જમીન, મૂડી અને નિયોજકમાં વધારો કરવો પડે તો જ આપણે એનો પૂર્ણ ઉપયોગ કરી શકીએ, પણ આ સાધનો કેવા છે સ્થિર છે, એટલે અસ્થિર સાધનનો પૂર્ણ ઉપયોગ શક્ય બનતો નથી, અને એના કારણે ઉત્પાદન છે એ કેવું રહે છે ઘટે છે। એટલે સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ જરૂરિયાત કરતાં કેવું થઈ જાય છે વધી જાય છે। બીજું જોઈએ તો સ્થિર સાધન અને અસ્થિર સાધન વચ્ચે અવેજી શક્ય નથી। દરેક સાધન જે છે એ સંપૂર્ણ ક્યારે અવેજી નથી, એકના બદલામાં સંપૂર્ણ તે ચાલે। શ્રમની જગ્યાએ આપણે એમ કહીએ કે શ્રમ બિલકુલ ને શૂન્ય કરી નાખીને મૂડીને 100% કરી નાખી તો એ શક્ય નથી। સાધન એકબીજાના અવેજીમાં આવી શકે છે, પરંતુ દરેક સાધન જે એકબીજાથી સંપૂર્ણ અવેજી નથી। શ્રમની બદલામાં સંપૂર્ણ રીતે મૂડીનો ઉપયોગ કરી કે મૂડીના સ્થાને સંપૂર્ણ રીતે આપણે શ્રમનો ઉપયોગ કરીએ એ શક્ય નથી। એટલે કોઈ પણ સાધન છે એ સંપૂર્ણ અવેજી, કોઈ પણ સાધનો વચ્ચે સંપૂર્ણ અવેજી છે એ શક્ય નથી। એટલે સ્થિર સાધન અને અસ્થિર સાધન વચ્ચે સંપૂર્ણ અવેજી પણ શક્ય નથી। આપણે એમ કહીએ કે શ્રમિકોનું પ્રમાણ વધારતા જઈએ, જમીન, મૂડી, શ્રમને શું કહેવાય જમીન અને મૂડી અને આપણે સ્થિર જ રાખીએ અને શ્રમનું પ્રમાણ વધારતા જઈએ અને ઉત્પાદન વધુ મેળવી શકીએ તો એ શક્ય છે નહીં। અમુક હદ પછી એનું ઉત્પાદન છે આપણને છે એ ઘટતું હશે।
ઘટતું જાય છે. એને એકને બદલે બીજાનો સંપૂર્ણતઃ તો શક્ય હોત તો સ્થિર સાધન જ્યારે અપૂરતું હોય ત્યારે આપણે અસ્થિર સાધન છે એ વાપરીને તેની અપર્યાપ્તતા નિવારી શક્યા હોત, પરંતુ એવું છે નહીં. બરાબર. સ્થિર સાધન અસ્થિર સાધનનું યોગ્ય સાપેક્ષ પ્રમાણ જાળવી રાખીને ઘટતી પેદાશના તબક્કાને તો આપણે ટાળી શક્યા હોત, પણ એ શક્ય છે નહીં. એટલે હવે આ અસ્થિર સાધનનું આપણે પૂર્ણ ઉપયોગ કરવો છે તો અન્ય આ જે સાધન છે સ્થિર સાધન એનું પ્રમાણ પણ આપણે વધારવું પડે, તો જ આપણને ઉત્પાદન છે એ વધુ પ્રાપ્ત થાય. નહીંતર ઉત્પાદન કેવું થાય? ઘટતું જાય. બરાબર. તો અહીં એટલા માટે ઉત્પાદન ઘટે છે. કેમ? તો કે જમીન, મૂડી અને નિયોજક શક્તિ જે છે એ કેવી છે? સાધન સ્થિર છે, અને અસ્થિર સાધનનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધી ગયું છે. એટલે કે મૂડી અને જમીન કે નિયોજકની અવેજીમાં શ્રમ છે એ સંપૂર્ણ કામે લાગી શકતો નથી. અમુક હદ સુધી એના અવેજીમાં આપણે વાપરી શકીએ છીએ, પણ પછી આપણે એમ કહીએ કે વધુ ઉત્પાદન મેળવ્યું છે, મૂડી કે શ્રમને આપણે સ્થિર શું કહેવાય મૂડી અને જમીનને સ્થિર ધારી અને માત્ર શ્રમનું પ્રમાણ વધારતા જઈએ અને ઉત્પાદન વધુ મેળવ્યું, તો એ શક્ય છે નહીં. શ્રમ જે છે એટલે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે, અન્ય સાધનમાં માટે એ સંપૂર્ણ અવેજી રૂપ કામ કરી શકતું નથી. તો આ વસ્તુ છે એના કારણે ઉત્પાદન છે એ ઘટે છે. એક કારણ આ છે. તો આ રીતે બે કારણો આપણે જોયા ઘટતી પેદાશના. નકારાત્મક પેદાશ માટે અસ્થિર સાધનની વિપુલતા કારણભૂત છે. અસ્થિર સાધનનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધી જાય છે એટલે ઉત્પાદન આપણને માઇનસમાં પ્રાપ્ત થાય છે. અસ્થિર સાધનનું પ્રમાણ એટલું વધી જાય છે કે એના એકમો એકબીજા માટે શું બને છે? અવરોધરૂપ બને છે. ઉપરાંત સ્થિર સાધન અને અસ્થિર સાધનનો બોજ વધી જાય છે, તેથી સાધનની કાર્યક્ષમતા પણ કથળે છે. હવે એક ઉદાહરણ હું તમને આપું. એક જમીન છે, માની લો કે 10 એકર જેટલી એક જમીન છે, તો એમાં મૂડી હશે તો એક ટ્રેક્ટર કામ કરતું હશે. બરાબર. એટલે જમીન છે. બરાબર. એક નિયોજક શક્તિ હશે કે જે આ બધા સાધનોને જોડશે. બરાબર. માની લો કે 5 શ્રમિકો કામ કરતા હશે અને ઘઉંનું માની લો કે અહીં ઉત્પાદન થાય છે 100 એકરનું આપણે માની લઈએ. બરાબર. હવે આ ઘઉંનું ઉત્પાદન આપણે વધારવું છે તો શરૂઆતમાં તમે 5 ની જગ્યાએ 10 શ્રમિકો લાવશો તો કદાચ ઉત્પાદન વધશે પણ ખરું. ઘઉંનું માની લો કે 150 થાય. પછી હવે મારે ઉત્પાદન વધારવું છે, માની લો કે આ ખેતરમાં 1000 શ્રમિકો રાખી દઈએ તો કામે, અને એમ થાય ઉત્પાદન કેટલું બધું થઈ જાય, તો એ શક્ય નથી. કેમ કે એ ઉત્પાદન થશે નહીં. આખા ખેત પછી શ્રમિકો એકબીજાને શું થશે? અવરોધરૂપ બનશે અને ઉત્પાદન શું થશે? 100 જેટલું પ્રાપ્ત થતું હતું એ પણ પ્રાપ્ત નહીં થાય, અને એનાથી પણ ઓછું પ્રાપ્ત થાય, અથવા તો બિલકુલ ના, આખા ખેતરને ભેલી નાખે. બરાબર. એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. એટલે આમ જમીન કે મૂડીની અવેજીમાં આ શ્રમ છે સંપૂર્ણ આવી શકતો નથી. હવે જો ઉત્પાદન આપણે વધારવું છે, માની લો કે અહીંયા આગળ 100 ની જગ્યાએ આપણે 500 એકમ કરવું છે, તો પછી જમીન પણ આપણે અલગ લેવી પડશે અને મૂડી સાધનમાં પણ વધારો કરવો પડશે, તો જ આપણે ઉત્પાદન છે એ વધારી શકું. શ્રમિક માત્ર આ સ્થિર સાધન ઉપર અસ્થિર સાધનનું પ્રમાણ, શ્રમનું પ્રમાણ અમુક હદ સુધી જ આપણે વધારીને ઉત્પાદન વધુ આપણે મેળવી શકશું. પછી અમુક બિંદુ પછી આપણે ઉત્પાદન વધુ મેળવી શકશું નહીં. પછી જેમ જેમ અસ્થિર સાધનનું પ્રમાણ વધારતા જશું પછી અસ્થિર સાધનો છે એકબીજા માટે એકબીજા માટે અવરોધરૂપ બનશે અને એના કારણે ઉત્પાદકતા શું થશે? ઘટશે અને એમની કાર્યક્ષમતા છે કથળશે અને ઉત્પાદન છે એ સીમાંત ઉત્પાદકતા એમની ઘટતી જશે, માઇનસમાં ચાલી જશે અને એટલા માટે કુલ ઉત્પાદન છે એ ઘટે છે. તો આ વાત છે. હવે આ નિયમો છે એ કેટલીક ધારણાઓ પર આધારિત છે. એની ધારણાઓ પણ આપણે જોઈ લેવી જોઈએ કે આ નિયમમાં પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમમાં એવી ધારણા કરવામાં આવી છે કે ટેકનોલોજી કેવી રહે છે? સ્થિર રહે છે. એટલે ઉત્પાદનનું માળખામાં કોઈ પરિવર્તન નથી. ટેકનોલોજી એટલે ઉત્પાદનની પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી આવતો. ટેકનોલોજી સ્થિર છે. ટેકનોલોજીમાં સુધારણા કરવામાં આવે તો સીમાંત અને સરેરાશ ઉત્પાદકતા ઘટવાને બદલે વધશે. આપણને ખબર છે કે નવી ટેકનોલોજી આવે છે એના કારણે ઉત્પાદકતામાં શું થાય છે? વધારો થાય છે. પહેલા આપણે સાદી રીતે બળદગાડાથી હળ ચલાવતા હતા ત્યારે ઉત્પાદકતા મળતી, એની જગ્યાએ ટ્રેક્ટર આવ્યું તો એના કારણે ઉત્પાદકતામાં શું થયું?
વધારો થયો, જમીન એટલી છે, સુધારેલા બિયાણા કે રાસાયણિક ખાતર આવ્યું, તો એના એ શું છે, ટેકનોલોજી છે, એમાં આવે ફેરફાર થાય અને ઉત્પાદકતા વધી. એટલે આપણે ઉત્પાદન વિધેય એને અહીંયા સમજીએ છીએ ત્યારે સમયગાળો ખૂબ મહત્વનો છે. એટલે ટૂંકા ગાળામાં કોઈ આવી ટેકનોલોજીમાં ફેરફારો થતા નથી એવું આપણે ધારી લીધું છે. એટલે પછી બીજું છે, ઓછામાં ઓછું એક સાધન તો સ્થિર હોવું જોઈએ. એકાદ સાધન સ્થિર હોય તો જ આપણે સાધનનું સાપેક્ષ પ્રમાણ બદલી શકીએ છીએ, અને બધા સાધનનું પ્રમાણ એક સાથે વધારવામાં આવે તો સાપેક્ષ પ્રમાણ બદલાશે નહીં. એટલે ઓછામાં ઓછું આ સિદ્ધાંતને સમજાવવા માટે એક સાધન તો પરિવર્તનશીલ રાખવામાં આવે છે. ત્યારબાદ છે સાધનનું સાપેક્ષ પ્રમાણ પરિવર્તનશીલ છે. એટલે કેટલાક કિસ્સામાં સાપેક્ષ પ્રમાણ બદલવું શક્ય નથી. અહીં સાપેક્ષ પ્રમાણ છે એ કેવું છે, પરિવર્તનશીલ છે. તો આ સ્થિર સાધનના પ્રમાણ અસ્થિર સાધનનું પ્રમાણ છે એમાં શું થાય છે, વધારો ઘટાડો થાય છે. એટલે સાધનોનું સાપેક્ષ પ્રમાણ છે કેવું રહે છે, બદલાતું રહે છે. પણ કેટલાક કિસ્સાઓમાં એક ઉદાહરણ આપ્યું છે, એક મોટર કારને ડ્રાઈવ કરવા માટે ડ્રાઈવરનું સંયોજન. તો આ કિસ્સામાં એક સાધનનું પ્રમાણ મોટર કાર એક સાધનનું અને સ્થિર સાધન રાખીને બીજાનું પ્રમાણ ડ્રાઈવર ગમે તેટલું વધારવામાં આવે, કુલ ઉત્પાદન તો વધશે ને યથાવત જ રહેશે. કારણ કે અહીંયા તો શું છે, એ પ્રમાણ સાપેક્ષ પ્રમાણ બદલી શકાતું નથી. એટલે પરિવર્તન સાધન સાપેક્ષ પ્રમાણ બદલવું આ પરિસ્થિતિમાં શક્ય છે નહીં, આવી કેટલાક ઉત્પાદનમાં. તો એ વાત કરવામાં આવી છે અહીં. તો આટલી ધારણાઓ પર આધારિત છે આ સિદ્ધાંત. પછી આ નિયમનું મહત્વ શું છે, શા માટે આપણે ભણીએ છીએ, તો કે પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ સૂચવે છે કે મહત્તમ નફોનો હેતુ ધરાવતો ઉત્પાદક હંમેશા પ્રથમ તબક્કામાં કામ કરશે નહીં. એટલે કે પ્રથમ તબક્કામાં કામ કરશે નહીં. કારણ શા માટે નહીં કરે, હવે આમાં હવે સમજવાનું છે કે ઉત્પાદકને માર્ગદર્શન આપશે કે ઉત્પાદકે કયા તબક્કામાં કામ કરવું, પ્રથમ તબક્કામાં, દ્વિતીય તબક્કામાં કે તૃતીય તબક્કામાં, કયા તબક્કામાં કામ કરવું. તો કે મહત્તમ નફો કમાવાનો હેતુ ધરાવતો જો ઉત્પાદક હશે તો પ્રથમ તબક્કામાં તે કામ કરશે નહીં. કારણ કે આ તબક્કો સ્થિર સાધનનો પૂર્ણ ઉપયોગ થતો નથી. અસ્થિર સાધનનું પ્રમાણ વધારીને સરેરાશ ઉત્પાદન વધારવાની અહીં તક છે. અહીં જો આપણે જોઈએ છીએ શરૂઆતમાં અહીંયા ઉપયોગ કરતા જઈએ છીએ તેમ ઉત્પાદન વધતા દરે વધે છે. પરંતુ આ પ્રથમ તબક્કામાં આપણે આ સ્થિર સાધન છે એનો પૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. એનો ઉપયોગ ઓછો રહે છે. તો એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે આપણે ઉત્પાદન છે એ ચાલુ રાખવું જોઈએ. કેમ, તો કે કુલ ઉત્પાદન તો વધી રહ્યું છે, ભલે ઘટતા દરે, પણ વધારો તો થઈ જ રહ્યો છે. સરેરાશ ઉત્પાદન તો કેવું રહ્યું છે, વધતું જ રહ્યું છે. એટલા માટે આપણે ઉત્પાદન છે એ ચાલુ રાખવું પડશે. અસ્થિર સાધનનું પ્રમાણ વધારીને સરેરાશ ઉત્પાદન વધારવાની તક છે એ અહીં રહેલી છે. એટલા માટે પ્રથમ તબક્કો છે એ પસંદ કરશે નહીં. પ્રથમ તબક્કે જો એ પસંદ કરે તો આટલું ઉત્પાદન છે એને ગુમાવવું પડે, બરાબર. તો ત્રીજો તબક્કો પણ પસંદ કરશે, ત્રીજો તબક્કો પણ પસંદ નહીં કરે. કારણ કે ત્રીજા તબક્કામાં અસ્થિર સાધનનું સીમાંત ઉત્પાદન કેવું છે, તો કે નકારાત્મક છે. આપણે જોયું માઇનસમાં હાલ્યું જાય છે. એટલે કુલ ઉત્પાદન કેવું થઈ જાય છે, ઘટે છે. એટલે અસ્થિર સાધનનું પ્રમાણ ઘટાડીને ઉત્પાદન વધારી શકાય છે. એટલે આમ તર્કબદ્ધ ઉત્પાદક માટે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો બંને અતાર્કિક તબક્કાઓ છે. એટલે કે દ્વિતીય તબક્કામાં પણ એ કામ કરશે નહીં. કારણ કે સમની સીમાંત ઉત્પાદકતા કેવી થઈ જાય છે, શૂન્ય, ને પછી નકારાત્મક થઈ જાય. એટલે કુલ ઉત્પાદન કેવું થઈ જાય, એમાં ઘટાડો થાય છે. એટલે અહીં એવું જ છે કે અસ્થિર સાધનનું પ્રમાણ કેવું કરે, ઘટાડે, તો જ ઉત્પાદન છે એ વધારી શકાય. એટલે પ્રથમ તબક્કો પણ પસંદ નહીં કરે અને બીજો તબક્કો પણ પસંદ નહીં કરે. ત્રીજો તબક્કો પણ પસંદ નહીં કરે, બીજો તબક્કો પસંદ કરે. બીજા તબક્કામાં અસ્થિર સાધનનું સીમાંત ઉત્પાદન કેવું થતું હોય છે, ઘટતું હોય છે. એ વાત સાચી, પણ કેવું હોય છે, હકારાત્મક હોય છે, નકારાત્મક હોતું નથી. એટલે બીજા તબક્કામાં તે અસ્થિર સાધનનું કેટલું પ્રમાણ વધારશે તેનો આધાર અસ્થિર સાધનની બજાર કિંમત પર હોય છે. કે અસ્થિર સાધનની બજાર કિંમત કેટલી છે અને એને ઉત્પાદન કેટલું પ્રાપ્ત થાય છે, ખર્ચ કેટલું થાય છે, એના પર આધારિત
હોય છે, પણ પસંદ એ કયો કરશે? આ બીજા તબક્કામાં કામ કરશે. એટલે બીજો તબક્કો એ પસંદ કરશે. કેમ? તો કે ત્યાં આગળ અસ્થિર સાધનો સ્થિર સાધન અસ્થિર સાધનનું જે પ્રમાણ છે એ યોગ્ય છે, એટલે કે ત્યાં ઉત્પાદન આપણને વધુ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આ નિયમનું મહત્વ રહેલું છે. એટલે ઉત્પાદકને આ નિયમ છે એ માર્ગદર્શન આપે છે ટૂંકા ગાળામાં નિયમ. બરાબર. પછી નિયમનું આ કાર્યક્ષેત્ર ક્યાં છે, નિયમ ક્યાં કામે લાગે છે આપણે જોઈએ તો કે માર્શલે એવું મંતવ્ય ધરાવતા હતા કે ઘટતી પેદાશનો નિયમ છે ખેતી ક્ષેત્રને લાગુ પડે છે, એવું માર્શલ કહેતા હતા. પણ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને નહીં એવું કહે છે. માર્શલે એવું કીધું ખેતી ક્ષેત્રને લાગુ પડે છે, પણ ખેતી ક્ષેત્રમાં કુદરતી સાધનો વધુ મહત્વની ભૂમિકા ભજવે છે અને કુદરતી સાધનનું પ્રમાણ આપણે વધારી શકતા નથી. એ બધા કેવા છે? સ્થિર છે, એવું માર્શલ માનતા હતા. જ્યારે મેન્યુફેક્ચરિંગમાં માનવસર્જિત સાધનોનું મહત્વ સવિશેષ હોય છે અને માનવસર્જિત સાધનનું પ્રમાણ છે એ વધારી ઘટાડી શકાય છે, એવું માર્શલ માનતા હતા. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓ માર્શલના આ મંતવ્ય સાથે સહમત નથી, એ સ્વીકારતા નથી. તેમના મત મુજબ ઘટતી પેદાશનો નિયમ ઉત્પાદનના બધા જ ક્ષેત્રમાં લાગુ પડે છે. એ કૃષિ ક્ષેત્ર હોય કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રમાં છે ઘટતા વળતરનો તબક્કો એટલે કે ઘટતા પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ છે એ લાગુ પડે છે. મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં નિયોજક શક્તિ એવું સાધન છે કે જેનું પ્રમાણ ઈચ્છા મુજબ વધારી શકાતું નથી. દરેક ઉદ્યોગમાં દરેક પેઢી અમુક બિંદુ પછી વધતા સીમાંત ખર્ચના તબક્કામાં આવી જ જાય છે. એ બતાવે છે કે સીમાંત ઉત્પાદન ઘટી રહ્યું છે. એટલે દરેક ક્ષેત્રના ઉત્પાદકીય એકમ છે એમાં આ સમસ્યા આવે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા દરે વધે છે, પછી ઘટતા દરે વધે છે અને પછી નકારાત્મક થાય છે. એટલે આ નિયમ છે એ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે એમ આપણે કહી શકીએ. તો આ ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય કે જ્યારે શરૂઆતમાં ઉત્પાદન કરે છે ત્યારે એની જેમ માંગ વધતી જાય ચીજ વસ્તુઓની, તેને પૂરી કરવા માટે એટલે કે ઉત્પાદન વધારવા માટે, શરૂઆતમાં ઉત્પાદન વધારવા માટે એ માત્ર શ્રમમાં જ વધારો કરશે અને ઉત્પાદનને શું કરશે? વધારશે. કારણ કે શરૂઆતમાં ઉત્પાદન કરે છે ત્યારે અમુક સાધન જે સ્થિર સાધનનું છે એનો કાર્યક્ષમ ઉપયોગ થતો નથી. જેમ અસ્થિર સાધનનું પ્રમાણ વધારતો જશે તેમ એને ઉત્પાદન છે એ વધુ મળતું જશે. એનું કારણ છે કે આ સ્થિર સાધનોનો પૂરેપૂરો ઉપયોગ, કાર્યક્ષમ પૂર્ણ ઉપયોગ છે એ થતો જશે અને ઉત્પાદન વધતું જશે અને એ પોતાનું ઉત્પાદન વધારી અને નફો છે એ કમાતો જશે. પછી એક તબક્કો એવો આવશે સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ જરૂરિયાત કરતાં કેવું થઈ જશે? વધી જશે. એટલે વધારાનો શ્રમિકને કે અસ્થિર સાધનનું પ્રમાણ વધારશે તો સીમાંત ઉત્પાદકતા શૂન્ય થઈ જશે, પછી નકારાત્મક થઈ જશે. પછી પણ પેઢીની જો ચીજ વસ્તુની ડિમાન્ડ વધે અને પેઢી વધુ ઉત્પાદન કરવું છે તો પછી એ સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ વધારીને કરી શકશે નહીં. એટલે પેઢીને ટૂંકા ગાળામાંથી પેઢીને લાંબા ગાળામાં પ્રવેશવું પડશે. એટલે ઉત્પાદનના અન્ય સાધનો જે છે જમીન, મૂડી કે નિયોજક, એમાં પણ એને શું કરવો પડશે? વધારો કરવો પડશે. એમાં પણ એ વધારો કરી અને પછી છે એ ઉત્પાદન છે એ વધુ પ્રાપ્ત કરી શકશે. તો આ રીતે પેઢી પછી ઉત્પાદન વધારવામાં ટૂંકા ગાળામાંથી લાંબા ગાળામાં છે એ પ્રવેશે છે. તો આ સમજૂતી હતી પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમની.